તાજેતરમાં રામસર સંમેલન ઓન વેટલેન્ડ COP15 પરિષદનું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે તેનું આયોજન ઝિમ્બાબ્વે ખાતે કરવામાં આવ્યું હતું અને તેની થીમ પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર યોર કોમન ફ્યુચર તેની થીમ રાખવામાં આવી હતી અને ભારત તરફથી ભૂપેન્દ્ર યાદવે હાજરી આપી હતી અને ભૂપેન્દ્ર યાદવ એ ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રી છે અને ભારતમાં હાલમાં કુલ રામસર સાઇટ 91 આવેલી છે. હવે પછીનો પ્રશ્ન, ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર 2025 યોજાઈ રહી છે? તો જવાબ આવશે ભારત અને સિંગાપુર વચ્ચે બોલ્ડ કુરુક્ષેત્ર 2025 કવાયત યોજાઈ રહી છે અને આ વખતે તેનું આયોજન જોધપુર રાજસ્થાન ખાતે થઈ રહ્યું છે. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે CRPF સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 27 જુલાઈના રોજ દર વર્ષે CRPF સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે અને આ વખતે 87મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો અને CRPFની સ્થાપના 27 જુલાઈ 1939ના રોજ થઈ હતી અને CRPFના હાલના અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ છે અને CRPFનું પૂરું નામ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ થાય છે. હવે પછીનો પ્રશ્ન, ભારતીય સેના દ્વારા ઓપરેશન મહાદેવ ક્યાં હાથ ધરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપરેશન મહાદેવ જમ્મુ કાશ્મીરમાં હાથ ધરવામાં આવ્યું હતું અને આ ઓપરેશન હેઠળ પહેલગામ અટેકના 3 આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે અને આ ઓપરેશન આર્મી, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસનું સંયુક્ત મિશન હતું. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ હેપેટાઇટિસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 28 જુલાઈના રોજ દર વર્ષે વિશ્વ હેપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે અને આ વખતે તેની થીમ હેપેટાઇટિસ લેટ્સ બ્રેક ઇટ્સ ડાઉન તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, FISU સમર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે ભારતે 12 મેડલ જીત્યા છે અને FISU સમર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025નું આયોજન જર્મનીમાં થયું હતું અને ભારતમાં 20નો ક્રમ રહ્યો હતો અને FISUનું પૂરું નામ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્પોર્ટ ફેડરેશન તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, ફાઇડ મહિલા ચેસ વર્લ્ડ કપ 2025 જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો જવાબ હશે દિવ્યા દેશમુખ બની છે અને ફાઇડ મહિલા ચેસ વર્લ્ડ કપ 2025નું આયોજન જોર્જિયામાં કરવામાં આવ્યું હતું અને ફાઇનલમાં તેને કોનેરુ હમ્પીને હરાવી હતી અને તે ભારતની 88મી ગ્રાન્ડ માસ્ટર બની છે અને દિવ્યા દેશમુખ એ નાગપુર મહારાષ્ટ્રની છે અને દિવ્યા ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ જીતનાર ચોથી ભારતીય મહિલા બની છે. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 29 જુલાઈના રોજ દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે અને પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત 1973માં ઇન્દિરા ગાંધીની સરકારમાં શરૂ થઈ હતી. હવે પછીનો પ્રશ્ન, ભારતની પ્રલય મિસાઇલ કોણે વિકસાવી છે? તો જવાબ આવશે DRDOએ વિકસાવી છે અને તેનું પરીક્ષણ ઓડિશામાં સ્થિત ડોક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ પર કરવામાં આવ્યું હતું અને આ મિસાઇલનો પ્રકાર અર્ધ બેલિસ્ટિક મિસાઇલ છે અને આ મિસાઇલ એ સપાટીથી સપાટી વાર કરતી મિસાઇલ છે અને આ મિસાઇલની રેન્જ 150 કિલોમીટરથી 500 કિલોમીટરની રેન્જ છે અને DRDOનું પૂરું નામ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, ભારતે તેની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે? તો જવાબ આવશે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું છે અને આ પરીક્ષણ કરનાર કંપની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ICF દ્વારા કરવામાં આવ્યું હતું અને આ સફળ પરીક્ષણનો ઉદ્દેશ ભારતમાં 35 હાઇડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરવાનો છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં અવસાન પામેલા મેઘના જગદીશચંદ્ર દેસાઈ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો જવાબ આવશે અર્થશાસ્ત્રી છે અને તેમનો જન્મ વડોદરા ગુજરાત ખાતે થયો હતો. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં સશસ્ત્ર સીમા બળ SSBના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સંજય સિંધલની નિમણૂક કરવામાં આવી છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશ દ્વારા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે YouTube પર પ્રતિબંધ મૂક્યો છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશ દ્વારા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે YouTube પર પ્રતિબંધ મૂક્યો છે. હવે પછીનો પ્રશ્ન, ભારતીય સેના દ્વારા કયા 2 નવા યુનિટની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે રુદ્ર અને ભૈરવ 2 નવા યુનિટની જાહેરાત કરવામાં આવી છે
અને તે ખાસ કરીને ટૂંકા ગાળાના ઓપરેશન માટે આ યુનિટ બનાવવામાં આવ્યા છે. હવે પછીનો પ્રશ્ન, કઈ ટીમે UEFA મહિલા યુરો 2025નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડે જીત્યો છે. અને UEFAનું આયોજન સ્વિટ્ઝરલેન્ડમાં કરવામાં આવ્યું હતું અને ફાઇનલમાં સ્પેનને હરાવ્યું હતું. અને UEFAનું પૂરું નામ યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 30 જુલાઈના રોજ દર વર્ષે વિશ્વ માનવ તસ્કરી દિવસ ઉજવવામાં આવે છે. અને આ વખતે તેની થીમ વુમન ટ્રાફિકિંગ ઇઝ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, વીર પરિવાર સહાયતા યોજના 2025 કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે નાલસા દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. અને આ યોજનાનો ઉદ્દેશ તે સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરતા લોકો અને તેમના પરિવારોમાં મફત કાનૂની સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. અને નાલસાનું પૂરું નામ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, તે નાલસાનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, ઇગ્નુના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે પ્રોફેસર ઉમા કાંજીલાલની નિમણૂક કરવામાં આવી છે. અને ઇગ્નુનું પૂરું નામ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, કેન્દ્ર સરકારે સંસદ ટીવીના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઉત્પલ કુમાર સિંહની નિમણૂક કરવામાં આવી છે. અને સંસદ ટીવી એક જાહેર પ્રસારણકર્તા છે જે સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરે છે. હવે પછીનો પ્રશ્ન, કયા રાજ્યે 7 ઓગસ્ટ ડૉક્ટર MS સ્વામીનાથનની જન્મજયંતિને ટકાઉ કૃષિ દિવસ તરીકે જાહેર કર્યો છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યે ટકાઉ કૃષિ દિવસ જાહેર કર્યો છે. અને MS સ્વામીનાથનનો જન્મ 7 ઓગસ્ટ 1925ના રોજ તમિલનાડુમાં થયો હતો. અને તે ભારતના હરિયાળી ક્રાંતિના પિતા પણ કહેવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSCના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે રાજાની નિમણૂક કરવામાં આવી છે. હવે પછીનો પ્રશ્ન, ભારતીય સેનાના નવા ઉપસેના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રસિંહની નિમણૂક કરવામાં આવી છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ભારતની પ્રથમ હિન્દી માધ્યમ MBBS કોલેજની શરૂઆત ક્યાં રાજ્યમાં કરવામાં આવશે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં શરૂઆત કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, મુખ્યમંત્રી CM ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર હેલ્પલાઇનની સફળતા દર્શાવતી ફિલ્મનું સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. તો જવાબ આવશે કોલ 104 ફિલ્મમાં હાજરી આપી હતી. અને 104 હેલ્પલાઇન નંબર એ આરોગ્ય અને માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિઓને મદદ કરે છે. હવે પછીનો પ્રશ્ન, ભારતનું પ્રથમ AI રેડી ક્લાઉડ આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે રિલાયન્સ કંપની દ્વારા આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. અને તેનું નામ જીઓ PC રાખવામાં આવ્યું છે. અને ક્લાઉડ આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ છે. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે WWW દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 1 ઓગસ્ટના રોજ દર વર્ષે WWW દિવસ ઉજવવામાં આવે છે. અને WWWનું પૂરું નામ વર્લ્ડ વાઇડ વેબ થાય છે. અને તેની સ્થાપના ટીમ બર્નર્સ-લીએ કરી હતી. હવે પછીનો પ્રશ્ન, રાજસ્થાનના કયા જિલ્લામાં નવી હડપ્પન સાઇટ મળી આવી છે? તો જવાબ આવશે જેસલમેર જિલ્લામાં નવી હડપ્પન સાઇટ મળી આવી છે. અને તેની શોધ દિલીપ કુમાર સૈની અને સ્થાનિક ઉત્સાહી પાર્થ જાગાણી દ્વારા હડપ્પન સાઇટની નવી શોધ કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, પ્રધાનમંત્રીએ કયા દેશની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠની ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી? તો જવાબ આવશે માલદીવના 60મી વર્ષગાંઠ ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હાજરી આપી હતી. અને માલદીવ આઝાદ 26 જુલાઈ 1965ના રોજ થયો હતો. અને માલદીવની રાજધાની માલે છે. અને માલદીવના રાષ્ટ્રપતિ ડૉક્ટર મોહમ્મદ મોઇઝુ તેના રાષ્ટ્રપતિ છે. સપ્તસુર સાત રાષ્ટ્ર એક રાગ નામનો પ્રથમ બિમસ્ટેક પરંપરાગત સંગીત મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે તેનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું.
અને આ સંગીત મહોત્સવની થીમ સપ્તસુર 7 નેશન 1 મેલોડી તેની થીમ રાખવામાં આવી હતી. અને બિમ્સ્ટેક જૂથમાં 7 દેશનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં બાંગ્લાદેશ, ભૂટાન, ઇન્ડિયા, મ્યાનમાર, શ્રીલંકા, નેપાળ અને થાઇલેન્ડ દેશનો બિમ્સ્ટેક 7 દેશમાં સમાવેશ કરવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, કોમનવેલ્થ યુથ ગેમ્સ 2027નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન માલ્ટા દેશમાં કરવામાં આવશે અને તેનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કઈ અભિનેત્રીને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે? તો જવાબ આવશે રાણી મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ બારફેલ મૂવીને આપવામાં આવ્યો છે. અને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને આપવામાં આવ્યો છે. અને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ વશ મૂવીને આપવામાં આવ્યો છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં અવસાન પામેલા શિબુ સોરેન કયા રાજ્યના મુખ્યમંત્રી હતા? તો જવાબ આવશે ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી હતા અને તેઓ ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી સાથે જોડાયેલ હતા. હવે પછીનો પ્રશ્ન, ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગુજરાતના કંડલા પોર્ટ ખાતે મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે પછીનો પ્રશ્ન, ગંભીર અકસ્માતની ઘટનામાં ઝડપથી સારવાર મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા કયું વાહન તૈયાર કર્યું છે? તો જવાબ આવશે અભિરક્ષક નામનું વાહન તૈયાર કર્યું છે. અને આ વાહનમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ 32 રેસ્ક્યુ ટૂલ્સથી સજ્જ છે. અને આ વાહનમાં મેટલ કટર, ગ્લાસ કટર, બેલ્ટ કટર, જનરેટર જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. અને આ વાહન એ ડ્રોનથી ઓપરેટ પણ થઈ શકે છે. હવે પછીનો પ્રશ્ન, ભારતે કયા દેશ પાસેથી તેનું એરબસ C-295 MW લશ્કરી પરિવહન વિમાન ખરીદ્યું છે? તો જવાબ હશે સ્પેન દેશ પાસેથી ખરીદ્યું છે. હવે પછીનો પ્રશ્ન, ભારતમાં મળી આવેલા નવા દુર્લભ બ્લડ ગ્રુપનું નામ શું છે? તો જવાબ હશે ક્રાઇબ આ બ્લડ ગ્રુપનું નવું નામ છે. અને આ બ્લડ ગ્રુપ કર્ણાટકની મહિલામાં જોવા મળ્યું હતું. અને આ બ્લડ ગ્રુપનું નામ એવી રીતે પાડવામાં આવ્યું છે કે CRનો અર્થ ક્રોમર અને આઈનો અર્થ ઇન્ડિયા અને બીનો અર્થ બેંગાલુરુ થાય છે. તેના ઉપરથી તેનું નામ ક્રાઇબ રાખવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં નૌસેનાના વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ હશે સંજય વાત્સ્યાને કાર્યભાર સંભાળ્યો છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં પ્રથમ ચેસ ઈ-સ્પોર્ટ વર્લ્ડ કપ કોણે જીત્યો હતો? તો જવાબ હશે મેગ્નસ કાર્લસને ઈ-સ્પોર્ટ વર્લ્ડ કપ જીત્યો હતો અને તેને ફાઇનલમાં અલીરેઝા ફિરોઝાને હરાવ્યો હતો. અને ચેસ ઈ-સ્પોર્ટ વર્લ્ડ કપનું આયોજન રિયાદ, સાઉદી અરેબિયામાં કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનો 107મો સભ્ય દેશ કયો બન્યો છે? તો જવાબ હશે મોલ્ડોવા એ 107મો સભ્ય બન્યો છે. અને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું વડું મથક ગુરુગ્રામ, હરિયાણા ખાતે આવેલ છે. અને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનો પ્રસ્તાવ ભારત અને ફ્રાન્સ દ્વારા COP21 અંતર્ગત 2015માં મૂકવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ઓસ્ટ્રેલિયન પ્રવાસન અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ હશે સારા તેંડુલકરની નિમણૂક કરવામાં આવી છે. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે નેશનલ હેન્ડલૂમ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 7 ઓગસ્ટના રોજ દર વર્ષે નેશનલ હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે. અને આ વખતે તેની થીમ હેન્ડલૂમ્સ એમ્પાવરિંગ વુમન એમ્પાવરિંગ ધ નેશન તેની થીમ રાખવામાં આવી હતી. અને આ દિવસ એટલે ઉજવવામાં આવે છે કે 7 ઓગસ્ટ 1905ના રોજ શરૂ થયેલી સ્વદેશી ચળવળમાં પ્રથમ વખત સ્વદેશી ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. હવે તેના પછીનો પ્રશ્ન, ઇન્ડસઇન્ડ બેંકના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ હશે રાજીવ આનંદની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ગ્લોબલ AICTE ઇન્ડેક્સ 2025માં ટોચનું ભારતીય શહેર કયું છે? તો જવાબ હશે બેંગાલુરુ આ ઇન્ડેક્સમાં ટોચનું ભારતીય શહેર બન્યું છે. અને આ ઇન્ડેક્સમાં બેંગાલુરુનો ક્રમ 26મા નંબર પર રહ્યો છે. અને આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમ ઉપર સિંગાપુર રહ્યું હતું.
અને આ ગ્લોબલ સિટી એઆઈ ઇન્ડેક્સ એ રિપોર્ટ કાઉન્ટર પોઈન્ટ ટેકનોલોજી માર્કેટ રિસર્ચ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, 2025માં વર્લ્ડ ગેમ્સનું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે? તો જવાબ હશે તેનું આયોજન ચેગલુ ચીનમાં થઈ રહ્યું છે અને વર્લ્ડ ગેમ્સનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, ડોક્ટર એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો જવાબ હશે તેનું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું અને ડોક્ટર એમ.એસ. સ્વામીનાથનનો જન્મ 7 ઓગસ્ટ 1925ના તમિલનાડુમાં થયો હતો અને આ વખતે તેમની 100મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી અને પહેલીવાર ખાદ્ય અને શાંતિ માટે ગ્લોબલ એમ.એસ. સ્વામીનાથન એવોર્ડ ડોક્ટર એરેનાને આપવામાં આવ્યો હતો અને ડોક્ટર એરેનાર એ નાઇજીરિયા સાથે સંબંધ ધરાવે છે. હવે પછીનો પ્રશ્ન, એમ.એસ. સ્વામીનાથન ધ મેન હુ ફેડ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું છે? તો જવાબ હશે પ્રિયબંદા જયકુમાર દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે? તો જવાબ હશે હીરાસર એરપોર્ટ રાજકોટને કાર્ગો સર્વિસની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે અને હવે આપણે માલસામાન કાર્ગો સર્વિસ મારફત હવાઈ માર્ગો વિદેશ સહિત અન્ય દેશોમાં પણ મોકલી શકાશે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલનું 79 વર્ષની વયે અવસાન થયું હતું. તો જવાબ હશે સત્યપાલ મલિકનું 79 વર્ષે મૃત્યુ થયું હતું અને જ્યારે તેઓ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, અપના ઘર પહેલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ દ્વારા અપના ઘર પહેલ શરૂ કરવામાં આવી છે અને આ પહેલનો હેતુ દેશભરના ટ્રક ડ્રાઈવરોને આરામની સુવિધા પૂરી પાડવા માટે આ પહેલ લાવવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં હિરોશીમા પર પરમાણુ હુમલાના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ આવશે 80 વર્ષ પૂર્ણ થયા છે અને પરમાણુ હુમલો 6 ઓગસ્ટ 1945માં રોજ અમેરિકા દ્વારા કરવામાં આવ્યો હતો અને હિરોશીમા ઉપર લિટલ બોય નામનો બોમ્બ નાખવામાં આવ્યો હતો અને નાગાસાકી ઉપર ફેટ નેમ નામનો બોમ્બ નાખવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ઇસરો દ્વારા હોપ એનાલોગ મિશન ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? તો જવાબ હશે લદ્દાખમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને આ મિશનનો હેતુ અવકાશયાત્રીઓને ભવિષ્યમાં ચંદ્રની અને ત્યારબાદ મંગળની સપાટી પર લઈ જવા માટે અત્યારથી તૈયારી કરવામાં આવી હતી અને આ મિશનમાં વૈજ્ઞાનિકોને 10 દિવસ લગી આ મિશનમાં મોકલવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, પ્રથમ ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ કોણે બહાર પાડ્યો હતો? તો જવાબ હશે નીતિ આયોગ દ્વારા આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો અને આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમ ઉપર દિલ્હી રહ્યું હતું અને IEMIનું પૂરું નામ ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, IATA રિપોર્ટ મુજબ ભારત 2024માં વિશ્વનું કેટલામું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું છે? તો જવાબ હશે વિશ્વનું સૌથી 5મા નંબરનું ઉડ્ડયન બજાર બન્યું છે અને આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમ ઉપર અમેરિકા રહ્યું છે અને IATAનું પૂરું નામ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 9 ઓગસ્ટના રોજ દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે અને આ વખતે તેની થીમ ઇન્ડિજિનિયસ પીપલ્સ એન્ડ AI ડિફેન્ડિંગ રાઇટ્સ શેપિંગ ફ્યુચર તેની થીમ રાખવામાં આવી હતી. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 10 ઓગસ્ટના રોજ દર વર્ષે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી બરડા ડુંગર દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવી હતી અને ખાસ મહેમાન તરીકે ભૂપેન્દ્ર યાદવે હાજરી આપી હતી અને ભૂપેન્દ્ર યાદવ એ ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રી છે અને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગુજરાતમાં સિંહોની સંખ્યા 891 જાહેર કરવામાં આવી હતી અને સિંહ પરિયોજનાની શરૂઆત 1972માં કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ભારતનું પ્રથમ પ્રાણી સ્ટેમ સેલ બાયોબેંકનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે હૈદરાબાદ ખાતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી NIAB સંસ્થામાં કરવામાં આવશે
અને તેમાં વિવિધ પ્રાણીઓના સ્ટેમ સેલનો સંગ્રહ કરવામાં આવશે અને તેના ઉપર રિસર્ચ કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ઝોમેટોએ કોને પોતાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ હશે શાહરૂખ ખાનને ઝોમેટોએ પોતાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં માલગાડી રુદ્રાસનું સફળતાપૂર્વક ટ્રાયલ રન હાથ ધર્યું છે, તો તેની લંબાઈ કેટલી છે? તો જવાબ હશે 4.5 કિલોમીટર તેની લંબાઈ છે. અને આ ટ્રેન એ એશિયાની સૌથી લાંબી ટ્રેન છે અને તેનું ટ્રાયલ ચંદાલી ઉત્તર પ્રદેશ સ્ટેશનથી ગઢવા ઝારખંડ સ્ટેશન વચ્ચે કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 12 ઓગસ્ટના રોજ દર વર્ષે વિશ્વ યુવા દિવસ ઉજવવામાં આવે છે અને તેની થીમ યુથ એડવાન્સિંગ મલ્ટીલેટરલ કોઓપરેશન થ્રુ ટેકનોલોજી એન્ડ પાર્ટનરશિપ તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ભારતનો પ્રથમ ડ્રોન એઆઈ આધારિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ ક્યાં શરૂ થયો છે? તો જવાબ હશે તે પ્રયોગ રાજસ્થાનમાં શરૂ કરવામાં આવ્યો છે અને રાજસ્થાનના જયપુરમાં રામગઢ ડેમ છે તેના ઉપર આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અને આ પહેલ ભારત યુએસ સ્થિત ટેકનોલોજી કંપની જેનેક્સ એઆઈ અને રાજસ્થાન સરકાર વચ્ચે સંયુક્ત પ્રયાસ હતો. હવે પછીનો પ્રશ્ન, ભારત સરકારે મેરિટ યોજનાને મંજૂરી આપી છે, તો આ યોજના માટે કેટલું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે 4200 કરોડ રૂપિયા આ બજેટ નક્કી કરવામાં આવ્યું છે. અને આ યોજનાનો ઉદ્દેશ ભારતમાં ટેકનિકલ શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. અને આ યોજનામાં 7.5 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે. હવે પછીનો પ્રશ્ન, યુએનડીપી દ્વારા ભારતની કઈ સંસ્થાને ઇક્વિટી પ્રાઇઝ 2025 એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ હશે બીબી ફાતિમા સ્વસહાયતા સંઘને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને આ પુરસ્કાર ખાદ્ય સુરક્ષા વધારવા અને મહિલા અને યુવા સશક્તિકરણ માટે આ એવોર્ડ આપવામાં આવે છે. અને આ એવોર્ડ વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટના રોજ આપવામાં આવે છે. અને યુએનડીપીનું પૂરું નામ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, લોકસભામાં પસાર થયેલ આવકવેરા બિલ 2025 કયા જૂના કાયદાનું સ્થાન લેશે? તો જવાબ હશે ઇન્કમ ટેક્સ એક્ટ 1961નું સ્થાન લેશે. અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. અને આ બિલમાં સુધારા આકારણી વર્ષ અને પાછલા વર્ષનું નામ બદલીને કર વર્ષ કરવામાં આવ્યું છે. અને આ પહેલાં તેમાં 819 કલમ હતી, હવે તેવા નવા બિલમાં 536 કલમ હશે. અને હવે ઘર કે કોઈ પણ ફ્લેટ ઉપર કર ચૂકવવાનો રહેશે નહીં. હવે પછીનો પ્રશ્ન, વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું? તો જવાબ છે ડીવાય ચંદ્રચૂડ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. અને આ પુસ્તકમાં તેમણે બંધારણ અને તેના કારણે સમાજમાં થયેલ ફેરફારો વિશે સમજાવ્યું છે. અને ડીવાય ચંદ્રચૂડ એ સુપ્રીમ કોર્ટના 50મા CJI હતા. હવે પછીનો પ્રશ્ન, વર્ક ફોર વિકસિત ભારત પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ છે નીતિ આયોગ દ્વારા વર્ક ફોર વિકસિત ભારત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. અને આ પોર્ટલનો ઉદ્દેશ વિકસિત ભારત 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યુવાનોને અને વ્યવસાયિકોની ભરતી કરવાનો છે. હવે પછીનો પ્રશ્ન, એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો મેડલ કોણે જીત્યો હતો? તો જવાબ છે રમેશ બુધિયાલે પહેલો મેડલ જીત્યો હતો. અને એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપનું આયોજન તમિલનાડુમાં કરવામાં આવ્યું હતું. અને આ પહેલીવાર બન્યું છે કે ભારતે પ્રથમવાર આ મેડલ જીત્યો હતો. અને રમેશ બુધિયાલ દ્વારા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે પછીનો પ્રશ્ન, બ્રહ્માંડ નામના નવા BEML રેલવે કોચનું ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે તેનું ઉદ્ઘાટન રાયસેના મધ્યપ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું. અને તેનું લોકાર્પણ રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. અને BEMLનું પૂરું નામ ભારત અર્થ મૂવર્સ લિમિટેડ તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, ભારતની પ્રથમ સરકારી ટેક્સી સેવા ભારત ટેક્સી માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું હતું? તો જવાબ હશે 300 કરોડ રૂપિયા બજેટ ફાળવવામાં આવ્યું હતું. અને આ ભારત ટેક્સી સેવા 8 સરકારી કંપનીઓ દ્વારા તેનું નિયંત્રણ કરવામાં આવશે. અને તેને ઓલા અને ઉબેરને સ્પર્ધા આપવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
અને આ પ્રોજેક્ટ 2025ના અંત સુધી શરૂ કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, જુલાઈ 2025 માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોણે જીત્યો છે? તો જવાબ છે શુભમન ગિલે જીત્યો છે. ને ગિલ આ સાથે 4 વખત એવોર્ડ જીતનારો સર્વપ્રથમ પુરુષ ખેલાડી બન્યો હતો. હવે પછીનો પ્રશ્ન, વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ છે 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. અને આઝાદી બાદ ભારતનું વિભાજન થયું હતું અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું હતું અને સંઘર્ષ અને બલિદાનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, લોકસભામાં પસાર થયેલ ભારતીય પોર્ટ બિલ 2025 એ કયા કાયદાનું સ્થાન લીધું હતું? તો જવાબ હશે ભારતીય પોર્ટ એક્ટ 1908નું સ્થાન લીધું હતું. અને આ બિલમાં બંદરોના સારા સંચાલન અને ભારતીય બંદરોને આંતરરાષ્ટ્રીય ધોરણો પર લાવવા માટે આ નવું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. અને રાજ્યોમાં સ્ટેટ મેરીટાઈમ બોર્ડની સ્થાપના કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ઓડિશા દ્વારા ઓડિશાના હેન્ડલૂમ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ હશે માધુરી દીક્ષિતની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ અંગદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 13 ઓગસ્ટના રોજ દર વર્ષે વિશ્વ અંગદાન દિવસ ઉજવવામાં આવે છે. અને તેની થીમ આન્સરિંગ ધ સેલ તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ભારતે 2025માં કેટલામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી? તો જવાબ હશે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. અને તેની થીમ નયા ભારત તેની થીમ રાખવામાં આવી હતી. અને 26 જાન્યુઆરી 1930ના રોજ પ્રથમ વખત સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. અને નરેન્દ્ર મોદીએ 12મી વખત તિરંગો ફરકાવ્યો હતો. અને ગુજરાતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પોરબંદર ખાતે કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગુજરાતના કેટલા સરપંચને આમંત્રણ આપવામાં આવ્યું હતું? તો જવાબ હશે 3 સરપંચને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને તેમને મોડલ વિલેજ ઓફ ધ રૂરલ ડેવલપમેન્ટનું સન્માન આપવામાં આવ્યું હતું. અને તે 3 સરપંચના નામ જોઈએ તો ડાહીબેન ડુંબળ ભીમાસર ગામ કચ્છના સરપંચ છે. નરેન્દ્રસિંહ સોલંકી અખોડ ગામ ભરૂચના સરપંચ છે. અને શશિકાંત બી પટેલ સુલતાનપુર ગામ નવસારીના સરપંચ છે. હવે પછીનો પ્રશ્ન, શ્રેષ્ઠ પહેલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે. અને શ્રેષ્ઠનું પૂરું નામ સ્ટેટ હેલ્થ રેગ્યુલેટરી એક્સિલન્સ ઇન્ડેક્સ તેનું પૂરું નામ થાય છે. અને રાજ્યોની દવા પ્રણાલીનું ડેટાનું મૂલ્યાંકન કરી દવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરશે. અને આપણા આરોગ્ય મંત્રી જેપી નડ્ડા છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ICMMમાં જોડાવનાર પ્રથમ ભારતીય કંપની કઈ છે? તો જવાબ હશે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ ICMમાં જોડાનાર પ્રથમ ભારતીય કંપની છે. અને ICMMનું પૂરું નામ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ માઇનિંગ એન્ડ મેટલ્સ તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, ભારતે 2030માં કોમનવેલ્થ ગેમ્સ માટે કયા શહેરને અજમાન શહેર તરીકે જાહેર કર્યું છે? તો જવાબ હશે અમદાવાદને અજમાન શહેર તરીકે જાહેર કર્યું છે. અને કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન ગ્લાસગો સ્કોટલેન્ડમાં કરવામાં આવશે. અને ભારતમાં પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન 2010માં ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, 15 ઓગસ્ટ 2025ના રોજ ઇસરોએ કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો હતો? તો જવાબ છે 56મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. અને ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969માં થઈ હતી. અને ઇસરોના પ્રથમ અધ્યક્ષ વિક્રમ સારાભાઈ પટેલ હતા. અને હાલના અધ્યક્ષ વી નારાયણ છે. હવે પછીનો પ્રશ્ન, 2025ના સ્વતંત્રતા દિવસના ભાષણમાં PM મોદીએ કઈ મોટી યુવા કેન્દ્રિત યોજનાની જાહેરાત કરી હતી? તો જવાબ છે PM વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી હતી. અને આ યોજનાનો ઉદ્દેશ આગામી 2 વર્ષ દરમિયાન 3.5 કરોડ યુવાઓને રોજગાર આપવાનું લક્ષ્ય છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ભારતના 89માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે?
તો જવાબ હશે રોહિત કૃષ્ણા. તે તાજેતરમાં ભારતના 89માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે અને ગ્રાન્ડ માસ્ટર શબ્દ એ ચેસ રમત સાથે જોડાયેલો છે. હવે પછીનો સત્ર. તાજેતરમાં સર્વપ્રથમ નારી અદાલતની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? તો જવાબ હશે સિક્કિમમાં શરૂ કરવામાં આવી છે અને સિક્કિમના પ્રથમ અમ્મા સન્માન દિવસ નિમિત્તે નારી અદાલતની શરૂઆત કરવામાં આવી હતી અને આ અદાલતનો ઉદ્દેશ ગ્રામીણ અને અર્ધ સરકારી વિસ્તારોમાં સુલભ અને અનૌપચારિક ન્યાય પૂરો પાડવાનો છે અને સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન. કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ધ ઇન્ડિયાના સેક્રેટરી પદ માટેની ચૂંટણી કોણે જીતી હતી? તો જવાબ હશે રાજીવ પ્રતાપ રૂડીએ જીતી હતી અને તેને સંજીવ બાલિયાને હરાવ્યા હતા. હવે પછીનો પ્રશ્ન. ટેન્ડોંગ લો રમફાટ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો જવાબ હશે સિક્કિમમાં ઉજવવામાં આવે છે અને આ સિક્કિમના સૌથી જૂના અને સૌથી પવિત્ર તહેવારોમાંનો એક છે અને આ તહેવાર સિક્કિમના લેપ્ચા સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન. યુપીએસસી 1 ઓક્ટોબર 2025 થી 1 ઓક્ટોબર 2026 સુધી શતાબ્દી વર્ષની ઉજવણી કરશે તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ હશે યુપીએસસીની સ્થાપના 1 ઓક્ટોબર 1926ના રોજ થઈ હતી અને બંધારણના ભાગ 14માં અનુચ્છેદ 315 થી 323ની વચ્ચે યુપીએસસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને યુપીએસસીના અધ્યક્ષ અજય કુમાર છે. સેલિનેક્સ કવાયતની 12મી આવૃત્તિ કયા બે દેશ વચ્ચે યોજાઈ રહી છે? તો જવાબ હશે ભારત અને શ્રીલંકા વચ્ચે આ કવાયત યોજાઈ રહી છે અને આ કવાયતનું આયોજન કોલંબો શ્રીલંકા ખાતે થઈ રહ્યું છે. હવે પછીનો પ્રશ્ન. વર્લ્ડ કોમ્પિટેટિવનેસ રેન્કિંગ WCR 2025માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? તો જવાબ હશે આ રેન્કિંગમાં ભારતનો ક્રમ 41મા નંબર ઉપર રહ્યો છે અને આ જ રેન્કિંગમાં પ્રથમ ક્રમ ઉપર સ્વિટ્ઝરલેન્ડ રહ્યું છે અને આ રિપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ IMD દ્વારા બહાર પાડવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલનું માસ્કોટ શું છે? તો જવાબ હશે હિમાલયન કિંગફિશર તેનું માસ્કોટ રાખવામાં આવ્યું છે અને પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટનું આયોજન દલ ઝીલ જમ્મુ કાશ્મીર ખાતે કરવામાં આવી રહ્યું છે. હવે પછીનો પ્રશ્ન. 28મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ NCEG ક્યાં યોજાશે? તો જવાબ હશે તેનું આયોજન આંધ્રપ્રદેશ ખાતે કરવામાં આવશે અને ઈ-ગવર્નન્સ કોન્ફરન્સની થીમ વિકસિત ભારત સિવિલ સર્વિસ એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તેની થીમ રાખવામાં આવી છે અને આ ગવર્નન્સ કોન્ફરન્સનો ઉદ્દેશ ભારતમાં ઈ-ગવર્નન્સનો અભ્યાસ અને ચર્ચા કરવાનો છે. હવે પછીનો પ્રશ્ન. 2025ના મેલબોર્નના ભારતીય ફિલ્મ મહોત્સવમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે? તો જવાબ હશે હોમ બાઉન્ડ ફિલ્મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે અને આ ફિલ્મનો ડાયરેક્ટર નીરજ ગાયવાન છે. હવે પછીનો પ્રશ્ન. ઓલિમ્પિક દ્વારા તાજેતરમાં માનસિક સ્વાસ્થ્યના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ હશે અભિનવ બિંદ્રાની નિમણૂક કરવામાં આવી છે અને અભિનવ બિંદ્રા એ શૂટિંગ રમત સાથે જોડાયેલ છે અને અભિનવ બિંદ્રા દ્વારા 2008ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન. તાજેતરમાં અવસાન પામેલા લા ગણેશન હાલમાં કયા રાજ્યના રાજ્યપાલ હતા? તો જવાબ આવશે નાગાલેન્ડ રાજ્યના રાજ્યપાલ હતા. હવે પછીનો પ્રશ્ન. તાજેતરમાં અગ્નિ 5નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું તે કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ ઓડિશા રાજ્યમાં કરવામાં આવ્યું હતું અને આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે કરવામાં આવ્યું હતું અને આ મિસાઇલ એ મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ એટલે MIRV છે અને આ મિસાઇલની રેન્જ 5000 કિલોમીટરથી 5500 કિલોમીટર લગીની છે. હવે પછીનો પ્રશ્ન. પુરુષોના એશિયા હોકી કપ 2025નો 57 માસ્કોટ શું છે? તો જવાબ આવશે તેનો 57 માસ્કોટ ચાંદ રાખવામાં આવ્યો છે અને આ માસ્કોટનું નામ મેજર ધ્યાનચંદના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે અને પુરુષોનું એશિયા કપ હોકી કપનું આયોજન રાજગીર બિહાર ખાતે થઈ રહ્યું છે. હવે પછીનો પ્રશ્ન. બ્રાન્ડ ફાઇનાન્સિસની સૌથી મૂલ્યવાન ફૂટબોલ બ્રાન્ડ યાદી અનુસાર વિશ્વની સૌથી મૂલ્યવાન ફૂટબોલ ક્લબ કયો છે? તો જવાબ હશે રિયલ મેડ્રિડ ક્લબ તે વિશ્વનો સૌથી ધનવાન ક્લબ છે. હવે પછીનો પ્રશ્ન.
130મો બંધારણીય સુધારા બિલ 2025 કયા અનુચ્છેદમાં સુધારો કરશે? તો જવાબ હશે અનુચ્છેદ 75માં સુધારો કરશે. અને અનુચ્છેદ 75 એ પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદને લગતો અનુચ્છેદ છે. અને આ અનુચ્છેદમાં આ નવું જે બિલ લાવવામાં આવ્યું છે તેમાં પીએમ સીએમમાં જે કોઈ ગુના બદલ તેની ધરપકડ કરવામાં આવે અથવા 30 દિવસ માટે કસ્ટડીમાં લેવામાં આવે તો તેને 31મા દિવસે તેના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવશે. તે આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. હવે પછીનો પ્રશ્ન, પ્રથમ વિશ્વ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ ક્યાં યોજાઈ હતી? તો જવાબ હશે બેઇજિંગ, ચીન ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, લોકસભામાં પસાર થયેલ ઓનલાઈન ગેમિંગ બિલ 2025 હેઠળ કઈ રમતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? તો જવાબ હશે હાનિકારક ઓનલાઈન ગેમ પર આ બિલમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને આ બિલમાં ભારતમાં ઓનલાઈન ગેમ્સને નિયંત્રણ કરવા અને ભારતમાં ઈ સ્પોર્ટ પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવ્યું હતું. અને આ બિલમાં ડી-મિલિયન 11 અને ઓનલાઈન રમી વગેરે જેવી ઓનલાઈન ગેમ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ હશે મણિકા વિશ્વકર્માએ જીત્યો છે. અને મિસ યુનિવર્સ ઇન્ડિયાનું આયોજન જયપુર, રાજસ્થાન ખાતે થયું હતું. હવે પછીનો પ્રશ્ન, રાજ્યોની જેલોમાં કેદી બંદીવાનોને ગુજરાત સરકાર દ્વારા સંતાનોને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજનાની જાહેરાત કરી છે? તો જવાબ હશે વિકાસશીલ યોજનાની જાહેરાત કરી છે. અને આ યોજનાનો ઉદ્દેશ બંદીવાનોના સંતાનોને સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે. અને આ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ 5,001 રૂપિયા આપવામાં આવશે. અને મુખ્ય લેખિત પરીક્ષા પાસ કરવા બદલ 10,001 રૂપિયા આપવામાં આવશે. અને અંતિમ પસંદગી અને નિમણૂક માટે 15,001 રૂપિયા આપવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ NDA ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોને નોમિનેટ કર્યા છે? તો જવાબ છે CP રાધાકૃષ્ણને નોમિનેટ કર્યા છે. અને વિપક્ષમાં ઉમેદવાર તરીકે સુદર્શન રેડ્ડીની નિમણૂક કરવામાં આવી છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં સંસદમાં સંસદીય કાર્યવાહી માટે કેટલી ભાષાઓ ઉમેરવામાં આવી? તો જવાબ હશે 3 ભાષા ઉમેરવામાં આવી છે. અને આ ભાષા પ્રથમ ભાષા કાશ્મીરી, બીજી કોંકણી અને ત્રીજી સંથાલી ભાષા ઉમેરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ SAFના ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રીય કોરાસીસ પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ ભારતીય કંપની કઈ બની છે? તો જવાબ હશે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ. તે પ્રથમ ભારતીય કોરાસીસ એવોર્ડ મેળવનાર પ્રથમ કંપની બની છે. અને કોરાસીસનું પૂરું નામ કાર્બન ઓફરસેટિંગ એન્ડ રિડક્શન સ્કીમ ફોર ઇન્ટરનેશનલ એવિએશન તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય પરિષદ મિલ મેડિકોન 2025નું આયોજન કોના દ્વારા કરવામાં આવશે? તો જવાબ હશે ઇન્ડિયન આર્મી દ્વારા કરવામાં આવશે. અને આનો ઉદ્દેશ મિલિટરી નર્સિંગ સર્વિસ MNSના 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવાનો છે. હવે પછીનો પ્રશ્ન, લોકસભા દ્વારા પસાર કરાયેલ IIM સુધારા બિલ 2025 હેઠળ ભારતનું 22મું IIM ક્યાં સ્થાપિત થશે? તો જવાબ હશે ગુવાહાટી, આસામ ખાતે સ્થાપિત કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 23 ઓગસ્ટના રોજ દર વર્ષે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ઉજવવામાં આવે છે. અને ચંદ્રયાન 3ના ચંદ્ર પર સફળ ઉતરાણની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. અને તેની થીમ આર્યભટ્ટા 2 ગગનયાન તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, વિશ્વ આરોગ્ય સંગઠન WHO દ્વારા તાજેતરમાં કયા દેશને રૂબેલા મુક્ત જાહેર કર્યો છે? તો જવાબ હશે નેપાળ દેશને જાહેર કર્યો છે. હવે પછીનો પ્રશ્ન, શ્રમશ્રી યોજના કયા રાજ્ય સરકારે શરૂ કરી છે? તો જવાબ હશે પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર દ્વારા શ્રમશ્રી યોજના શરૂ કરવામાં આવી છે. અને આ યોજનાનો ઉદ્દેશ અન્ય રાજ્યોમાંથી પશ્ચિમ બંગાળ પરત ફરતા સ્થળાંતરિત કામદારોને નાણાકીય સહાય આપવાની છે. અને 1 વર્ષ માટે 5,000 રૂપિયા આપવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, 2025 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ કયા દેશમાં યોજાશે? તો જવાબ હશે ઇંગ્લેન્ડ ખાતે તેનું આયોજન કરવામાં આવશે. અને 2027માં કઝાકિસ્તાનના
અસ્તાનામાં યોજાશે. હવે પછીનો પ્રશ્ન, બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત કોણ ચૂંટાયા છે? તો જવાબ હશે અજયસિંહ ચૂંટાયા છે. હવે પછીનો પ્રશ્ન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો કેટલામો અહેવાલ સોંપાયો? તો જવાબ હશે ચોથા નંબરનો અહેવાલ સોંપાયો છે. અને આ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર હસમુખ અઢિયા છે. અને GARCનું પૂરું નામ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, કયા રાજ્યમાં અલગ રાજ્ય ટીપરાલેન્ડની માંગણી થઈ રહી છે? તો જવાબ હશે ત્રિપુરા રાજ્યમાં અલગ રાજ્ય ટીપરાલેન્ડની માંગણી થઈ રહી છે. હવે પછીનો પ્રશ્ન, બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ BIFF 2025માં સ્ક્રીનિંગ માટે કઈ ભારતીય ફિલ્મને પસંદ કરવામાં આવી છે? તો જવાબ છે શેપ ઓફ મોમો ફિલ્મને આ પસંદ કરવામાં આવી છે. અને તેનું આયોજન બુસાન સાઉથ કોરિયા ખાતે કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ મચ્છર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 20 ઓગસ્ટના રોજ દર વર્ષે વિશ્વ મચ્છર દિવસ ઉજવવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં દેશનું પ્રથમ ફિફા સ્તરનું સ્ટેડિયમ કયા રાજ્યમાં બની રહ્યું છે? તો જવાબ હશે મેઘાલય રાજ્યમાં દેશનું પ્રથમ ફિફા સ્તરનું સ્ટેડિયમ બની રહ્યું છે. હવે પછીનો પ્રશ્ન, રેલવે ટ્રેક વચ્ચે પોર્ટેબલ સોલાર પેનલ લગાવનાર ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે? તો જવાબ હશે વારાણસી બન્યું છે. FSSAIના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ હશે રજિત પુનાણીની નિમણૂક કરવામાં આવી હતી. અને FSSAIનું પૂરું નામ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, સૌર અને હવામાનને સમજવા માટે કઈ સંસ્થાઓ દ્વારા સૂર્ય AI શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ હશે IBM અને નાસા દ્વારા સૂર્ય AI શરૂ કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ફૂટબોલ ટુર્નામેન્ટ ડુરન્ટ કપની 134મી આવૃત્તિનો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ હશે નોર્થ ઈસ્ટ યુનાઇટેડ દ્વારા આ ખિતાબ જીતવામાં આવ્યો છે. અને તેની ફાઇનલ મેચ કલકત્તા ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ડાયમંડ હાર્બરને ફાઇનલમાં હરાવ્યું હતું. અને ગોલ્ડન બોલ શ્રેષ્ઠ ખેલાડી એટલે અલાઉદ્દીન અજયરાયને આપવામાં આવ્યો હતો. અને ગોલ્ડન બૂટ સૌથી વધુ ગોલ અલાઉદ્દીન અજયરાય દ્વારા 8 ગોલ કરવામાં આવ્યા હતા, તેથી તેને ગોલ્ડન બૂટ આપવામાં આવ્યું હતું. અને ગોલ્ડન ગ્લો એવોર્ડ ગુરમીત સિંહને આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર UN કયા સ્થળે દુષ્કાળ જાહેર કર્યો છે? તો જવાબ હશે ગાઝા દેશમાં દુષ્કાળ જાહેર કર્યો હતો. હવે પછીનો પ્રશ્ન, એવલિન નીમ મોહમ્મદ સાલે મિસ ઓશન વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો છે તે કયા દેશની છે? તો જવાબ હશે દક્ષિણ સુદાન દેશની છે. અને મિસ ઓશન વર્લ્ડ 2025નું આયોજન જયપુર રાજસ્થાન ખાતે કરવામાં આવ્યું હતું. અને તેનો ઉદ્દેશ મોડેલિંગ અને ફેશન દ્વારા સમુદ્ર અને પર્યાવરણીય સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. અને ભારત તરફથી પારુલ સિંહે પ્રથમ વખત રનર્સઅપ કરી હતી. હવે પછીનો પ્રશ્ન, ભારતીય જાહેરાત એજન્સીઓ એસોસિએશનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે શ્રીનિવાસન કે સ્વામીની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં કયા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી? તો જવાબ છે ચેતેશ્વર પૂજારાએ 3 ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ જાહેર કરી હતી. અને તેની યાદમાં તેમની પત્ની પૂજા પૂજારા દ્વારા એક પુસ્તક પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. અને આ બુકનું નામ ધ ડાયરી ઓફ અ ક્રિકેટર વાઇફ એવું પૂરું નામ હતું. હવે પછીનો પ્રશ્ન, પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું છે? તો જવાબ હશે મધ્યપ્રદેશ તે ખેલો ઇન્ડિયામાં પ્રથમ ટોચ ઉપર રહ્યું છે. અને તેનું આયોજન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું હતું. અને તેનું માસ્કોટ હિમાલયન કિંગફિશર રાખવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, અજય કુમાર ભલ્લા જેમને નાગાલેન્ડનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે તે કયા રાજ્યના રાજ્યપાલ છે? તો જવાબ હશે મણિપુર રાજ્યના રાજ્યપાલ છે.
હવે પછીનો પ્રશ્ન, કયો દેશ સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ IBCમાં જોડાયો છે? તો જવાબ હશે નેપાળ દેશ જોડાયો છે અને IBCના અધ્યક્ષ ભૂપેન્દ્ર યાદવ છે અને IBCનું પૂરું નામ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ તેનું પૂરું નામ થાય છે અને IBC એ 7 બિલાડીના સમૂહ માટે રચવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ભારતનું પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલી સાક્ષર રાજ્ય બન્યું હતું? તો જવાબ હશે કેરળ એ સંપૂર્ણપણે ડિજિટલ સાક્ષર રાજ્ય બન્યું હતું. હવે પછીનો પ્રશ્ન, કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુએ 193 કિમી વજન ઉપાડીને કયો મેડલ જીત્યો હતો? તો જવાબ હશે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 29 ઓગસ્ટના રોજ દર વર્ષે રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે અને તે મેજર ધ્યાનચંદની યાદમાં ઉજવવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, એક્સરસાઇઝ મેત્રીની 14મી આવૃત્તિ કયા બે દેશ વચ્ચે યોજાશે? તો જવાબ હશે ઇન્ડિયા અને થાઇલેન્ડ વચ્ચે એક્સરસાઇઝ મેત્રી યોજાશે અને તેનું આયોજન મેઘાલય ખાતે કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, પ્રોજેક્ટ આરોહણ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો? તો જવાબ હશે NHI દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને NHIનું પૂરું નામ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેનું પૂરું નામ થાય છે અને આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ટોલ પ્લાઝામાં પર કામ કરતા કામદારોના બાળકોને શિક્ષણ માટે સહાય પૂરી પાડી તે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે. હવે પછીનો પ્રશ્ન, 2025ની વર્લ્ડ યુથ તીરંદાજી ચેમ્પિયનશિપ ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ હશે ભારતે 8 મેડલ જીત્યા છે અને તેનું આયોજન કેનેડા ખાતે કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ડેપ્યુટી NSA તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ હશે અનીશ દયાલસિંહની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં કયા જિલ્લામાં તરણેતરનો મેળો યોજાયો હતો? તો જવાબ હશે સુરેન્દ્રનગર ખાતે આ મેળો યોજાયો હતો અને આ મેળામાં દેશ વિદેશમાંથી ઉડો રાસ જોવામાં આવે છે અને આ મેળામાં ગ્રામ્ય રમોત્સવનું આયોજન કરવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ડિયન નેવીમાં કયા બે નવા જહાજની નિયુક્તિ કરવામાં આવી? તો જવાબ હશે INS ઉદયગિરી અને INS હિમગિરીની નિયુક્તિ કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ઓક્ટોબરમાં યોજાનારી 68મી કોમનવેલ્થ સંસદીય પરિષદમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણ કરશે? તો જવાબ છે લોકસભાના સ્પીકર ઓમ બિરલા કરશે. હવે પછીનો પ્રશ્ન, જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય હિન્દ.